હાર્દિક પટેલે કોંગ્રેસનો છોડ્યો હાથ. હાર્દિક પટેલનું કોંગ્રેસ પાર્ટીના તમામ પદેથી રાજીનામું. સોનિયા ગાંધી લખેલા પત્રમાં કોંગ્રેસની ખોલી પોલ. મોરબીના હળવદમાં મીઠાના કારખાનામાં અચાનક જ દિવાલ ધરાશાયી. દુર્ઘટનામાં 30 જેટલા શ્રમિકો દટાયા. દુર્ઘટનામાં 12 શ્રમિકોના ઘટના સ્થળે જ મોત. જ્ઞાનવાપી મસ્જિદને લઈને વિવાદનો વંટોળ. એઆઈએમઆઈએમના નેતા દાનિશ કુરેશીએ કરી વિવાદિત પોસ્ટ. અમદાવાદ પોલીસે કરી ધરપકડ. વડનગર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ. વૈશ્વિક પરિષદમાં વિવિધ 6 ચર્ચા સત્રો યોજાશે. ભારતભરના 25 વક્તાઓ રહેશે ઉપસ્થિત. ભાવનગરના કાળિયાબીડમાંથી અજાણ્યા યુવાનની મળી લાશ. શંકાસ્પદ હાલતમાં યુવાનની લાશ મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા. સુરતના રૂરદરપુરામાં પથ્થરમારાની ઘટના. ખાલી દારૂના બોટલનો મારો. કાર ચાલક સાથે બબાલ થતા મામલો બીચક્યો. ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ચર્ચાની એરેનામાં સ્વાગત છે. દર્શક મિત્રો, જે રીતે છેલ્લા કેટલાક વખતથી કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ વિવાદાસ્પદ નિવેદનો કરીને ચર્ચામાં રહ્યા હતા અને તેમણે આજે ચર્ચાને પણ અંત આપી દીધો છે અને પોતે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે અને સાથે સાથે પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે. અને આ રાજીનામું તેમણે અમદાવાદ કે ગુજરાતમાંથી નહીં પરંતુ પંજાબના ચંડીગઢમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા, ત્યાંથી એમણે રાજીનામું મોકલ્યું છે. સોનિયા ગાંધીના નામે પત્ર લખ્યો અને પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે કોંગ્રેસમાં મારો કોઈ ગોડફાધર નહોતો, એટલે મારું કોઈ સાંભળવામાં આવતું નહોતું, મારી અવગણના કરવામાં આવતી હતી અને કોંગ્રેસમાં એ લોકોનું જ ચાલે છે જે લોકોના ગોડફાધર દિલ્હીમાં છે. અને સાથે સાથે કોંગ્રેસમાં જે ચાલી રહ્યું છે તેની પોલ પણ એણે ખોલી હતી અને આ પ્રકારે કોંગ્રેસ સાથેનો છેડો ફાડી દીધો છે. અને આવનારા સમયમાં કયા પક્ષ સાથે જોડાશે તે બાબતે ઘણા બધા તર્ક વિતર્કો થઈ રહ્યા છે. તમામ મીડિયા અનેક તર્ક વિતર્કો ચલાવી રહ્યા છે. કોઈ કહે છે આમ આદમી પાર્ટીમાં જોડાશે, કોઈ કહે છે ભાજપમાં જોડાશે, પરંતુ જે પ્રકારના અહેવાલો આવી રહ્યા છે અને જે જાણવા મળી રહ્યું છે તેમાં સૂત્રો દ્વારા પણ એવું જાણવા મળ્યું છે કે આગામી 28 કે 29મી મેના રોજ ભાજપમાં જોડાશે હાર્દિક પટેલ. અને હાર્દિક પટેલ સાથે આઈટીવી નેટવર્કે પણ આજે ઘણી વખત વાતચીત કરવા પ્રયત્ન કર્યો, પરંતુ હાર્દિક પટેલે ફોન ન ઉપાડ્યો અને તેઓ ફોન ઉપાડવાથી દૂર રહ્યા અને કોઈ જાતનો પ્રત્યુત્તર ના આપ્યો. તેમણે ખાલી માત્ર એટલો સંદેશો આપ્યો કે આવતીકાલે અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજવાના છે અને એમાં ખુલાસો કરશે. અને જે બધી વાત છે તેમાં ચોક્કસ એવું કહી શકાય કે આ ઘટના પછી કોંગ્રેસને પડ્યા પર પાટું જેવો હાલ થઈ ગયો છે. કોંગ્રેસમાં એક સાંજે ત્યાં તેર તૂટે, કારણ કે કોંગ્રેસમાં અસંતોષનો ચરુ આજે પણ સળગતો છે અને ગમે ત્યારે મોટો બ્લાસ્ટ થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. કારણ કે જે પ્રકારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને બહુ નજીકમાં ડિસેમ્બર મહિનામાં યોજાવાની છે અને 6-7 મહિના જેટલો સમય રહ્યો છે, ત્યારે હાર્દિક પટેલનું રાજીનામું કોંગ્રેસ માટે એક મોટો ફટકો ગણી શકાય. કારણ કે કોંગ્રેસમાં જેટલા નેતા એટલા જૂથ છે અને જે જૂથબંધી ચાલે છે તેના કારણે કોંગ્રેસમાં કાંગરા ખરી રહ્યા છે. કોંગ્રેસના હજી ઘણા અનેક નેતાઓ, ખાસ કરીને ધારાસભ્યો જે છે આદિવાસી પટ્ટાના, તે નારાજ છે અને તેઓ પણ આ કોંગ્રેસ છોડીને કોઈ પણ અન્ય પક્ષમાં જોડાઈ જાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ ઉપરાંત અગાઉ પણ ઘણા બધા ધારાસભ્યો પણ છોડીને જતા રહ્યા છે, નેતાઓ પણ છોડીને જતા રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી હાર્દિક પટેલનું રાજીનામું એ સૌથી મોટો ફટકો કોંગ્રેસને 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં પડ્યો છે. અને જે પ્રકારનું તર્ક વિતર્કો ચાલી રહ્યા છે અને આ બધા તર્ક વિતર્કો ઉપરનો પડદો હાર્દિક પટેલ જ્યારે પોતે ખુલાસો કરશે મીડિયા સમક્ષ, ગુરુવારે સવારે કરવાના છે ખુલાસો અને આ બાબતનો ખુલાસો કરશે ત્યારે બધી વાત બહાર આવશે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે નરેશ પટેલને લેવા માટેની જે વાતચીત કોંગ્રેસમાં ચાલી રહી છે અને તેનાથી ક્યાંક નારાજ થઈને
પોતાની એક્ઝિટની સ્ટોરી લખાઈ હોય એવું લોકો માની રહ્યા છે. કારણ કે જે પ્રકારે હાર્દિક પટેલે લેટર લખ્યો છે, જે પ્રકારે 2 દિવસ પહેલાં નરેશ પટેલ સાથે ખોડલધામમાં બેઠક કરી અને જે પ્રકારની વાતચીત થઈ તેમાં કશું ખુલીને બહાર નથી આવ્યું, પરંતુ હાર્દિક પટેલે તે દિવસે પણ એટલે કે રવિવારે જે બેઠક યોજાઈ એમાં સ્પષ્ટ કર્યું હતું મીડિયા સમક્ષ પણ કે કોંગ્રેસથી નારાજ છું. કોણ કહે છે હું કોંગ્રેસથી નારાજ નથી, અને તેનું આજે પરિણામ જોવા મળી ગયું છે. અને જે પ્રકારની વાતચીત ચાલી રહી છે આ અંગેનો એક અહેવાલ અંગ્રેજી અખબારમાં આવ્યો હતો, ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસમાં, અને એના વરિષ્ઠ પત્રકાર જે છે તેમણે આનો ખુલાસો કર્યો હતો કે 2 દિવસ પછી રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ હાર્દિક પોતાનું સ્ટેન્ડ નક્કી કરશે. અને રાહુલ ગાંધી સાથે મુલાકાત તો ન થઈ, પરંતુ હાર્દિક પટેલે પોતાનું સ્ટેન્ડ જાહેર કરી દીધું અને રાજીનામું આપી દીધું છે. અગાઉ પણ આ જ વરિષ્ઠ પત્રકારે પોતાના અખબારમાં આ વસ્તુઓ બધી લખી હતી હાર્દિક પટેલની, અને હાર્દિક પટેલે જે વાત કરી હતી કે રાહુલ ગાંધીનો સંપર્ક કરી રહ્યા છે, રાહુલ ગાંધીને એમના મેસેજનો જવાબ આપી રહ્યા છે, પરંતુ કોઈ જાતનો પ્રત્યુત્તર મળતો નથી. અને જે પ્રકારની વાત છે ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે કોંગ્રેસ માટે આ એક મોટો ફટકો છે 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં. અને જે પ્રકારે ટ્વીટ કરી છે એમણે ટ્વીટમાં પણ લખ્યું છે કે આજ મેં હિમ્મત કરકે कांग्रेस पार्टी के पद और पार्टी की जो नेतृत्व है उससे नाराज होकर इस्तीफा दे रहा हूँ. तो જે પ્રકારની વાત છે ત્યારે એમાં કહી શકાય કે આ બધી વસ્તુ ચોક્કસ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ માટે ખરાબ પરિણામ લાવે એવી શક્યતાઓ નકારી શકાય નહીં. અને જે પ્રકારનું હાર્દિક પટેલનું વલણ હતું, પ્રદેશ નેતૃત્વ સામેના જે વાંધા હતા, પ્રદેશ નેતૃત્વ સામેના સવાલો હતા, ઈચ્છા શક્તિનો, નિર્ણય શક્તિનો અભાવ હોવાની જે વાત કરતા હતા, તો આ જ મામલે કોંગ્રેસના પ્રવક્તા અને જે વિવિધ આગેવાનો છે તેમના શું નિવેદનો આવ્યા છે, એની પ્રતિક્રિયા શું આવી છે, આવો જોઈએ આપણે સૌથી પહેલાં. હાર્દિકભાઈએ લેખિતમાં રાજીનામું આજે આપ્યું છે, પણ ઘણા સમયથી તેઓ પાર્ટીથી નારાજ ચાલતા હતા, પક્ષને નુકસાન થાય તેવા નિવેદનબાજી કરતા હતા. નાના કાર્યકર્તાઓમાં એની નેગેટિવ ઇફેક્ટ જતી હતી. જે હાર્દિકભાઈને પક્ષે કાર્યકારી પ્રમુખ જેવું પદ આપ્યું, સૌથી નાની યુવાન વયે તેમને માન સન્માન આપ્યું કે ભાઈ ચલો એક ગુજરાતનો યુવાન સરકાર સામે પોતાના સમાજ માટે, યુવાનો માટે એક લડાઈ લડી રહ્યો છે, તો એને એક સારું પ્લેટફોર્મ આપ્યું. કોઈ પણ આનાકાની વગર સૌથી નાનામાં નાની ઉંમરે કાર્યકારી પ્રમુખ પદનું પદ આપ્યું. જે પદ ગુજરાત કોંગ્રેસમાં જે અનુભવી નેતાઓ હોય, ભૂતકાળમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા હોય, પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા હોય, એવા જે આગેવાનો હોય એમને જે પદ પર મૂક્યા હતા એવા પદ પર હાર્દિકભાઈને કોંગ્રેસ પાર્ટીએ આગેવાની સોંપી. આજ હાર્દિકભાઈ એવું કહેતા હતા કે અમિત શાહ જનરલ ડાયર છે, ગુજરાતમાં પાટીદાર યુવાનોનો વધ કર્યો છે, 14 પાટીદાર યુવાનોને ગોળીએ માર્યા છે, આજ ગુજરાત સરકારે પાટીદારોનું અપમાન કર્યું છે, ઘરમાં ઘૂસીને પાટીદારોને લાઠીચાર્જ કરાવનારા છે, આજ ગુજરાતની ભાજપ સરકારે પાટીદારોની સ્ત્રીઓનું અપમાન કર્યું છે, આંદોલન દરમિયાન તેમના ઘરમાં ઘૂસીને પોલીસ દમન કર્યો છે. આવા આક્ષેપો અમે નહીં, હાર્દિકભાઈ પટેલે પોતે કર્યા હતા. આજ હાર્દિકભાઈ પટેલ એવું કહેતા હતા કે ગુજરાતનો મારો યુવાન બેરોજગાર છે, પોતાના ફેસબુક પર, વોટ્સઅપ પર ટેગ કરીને મૂકતા હતા કે હું પણ બેરોજગાર છું, મને પણ રોજગાર આપો મોદીજી. આજ હાર્દિકભાઈ પોતાના ફેસબુક પર ને ટ્વિટર પર એવું પોસ્ટ મૂકતા હતા કે ગુજરાતના યુવાનો સાથે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અન્યાય કરી રહી છે. વારંવાર પેપર ફૂટતા હતા, તે બાબતે હાર્દિકભાઈ આંદોલન કરતા હતા. આજ હાર્દિકભાઈ ગુજરાતના પાટીદારોને સમજ અને સમજદારીથી એવું સમજાવતા હતા કે આ એ ગુજરાતની ભાજપ સરકાર છે જેમને ફક્ત પાટીદારોના વોટ લીધા છે, મત લીધા છે, પણ પાટીદારોને જ્યારે ન્યાય આપવાની વાત આવી ત્યારે આજ ભારતીય જનતા પાર્ટીએ પાટીદારોને અન્યાય કર્યો છે. આ વાત અમે નહીં, ગુજરાત કોંગ્રેસના પ્લેટફોર્મના માધ્યમથી હાર્દિકભાઈ કરતા હતા. તો દર્શક મિત્રો, જે રીતે આપણે જોયું કે અમિત નાયક કોંગ્રેસના પ્રવક્તાએ જે સ્ટેટમેન્ટ કર્યું એમાં સ્પષ્ટ કહ્યું કે હાર્દિક પટેલે આરોપો મૂક્યા હતા, પરંતુ જે આપણે યાદ કરાવી દઉં કે ગયા સપ્તાહમાં હાર્દિક પટેલ મામલે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ઉપર ચર્ચાની એરેનામાં ચર્ચા થઈ, એમાં પણ આ મામલે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે હાર્દિક પટેલ માટે કોંગ્રેસના જે નેતા પ્રવક્તા ઉપસ્થિત રહ્યા હતા એમણે સ્પષ્ટ કહ્યું હતું કે હાર્દિક પટેલ અમારા સન્માનીય કાર્યકારી પ્રમુખ છે અને તેમને માટે આવા શબ્દો બોલવા કે આવા સ્ટેટમેન્ટ કરવા અમારા માટે યોગ્ય નથી, અમને શોભા નથી દેતું. એમના વિરોધમાં અમારે કશું બોલી ના શકાય કારણ કે અમારા સન્માનીય કાર્યકારી પ્રમુખ છે. પરંતુ જે રીતે હાર્દિક પટેલે કોંગ્રેસની નેતાગીરી સામે સવાલ ઉઠાવ્યા, હાઈકમાન્ડ સામે સવાલ ઉઠાવ્યા, ત્યારે જે પ્રકારનું આખું ચિત્ર સ્પષ્ટ થયું છે અને જે પ્રકારના હવે તર્ક વિતર્કો થઈ રહ્યા છે, ત્યારે આવનારા સમયમાં હાર્દિક પટેલ કઈ પાર્ટીમાં જોડાશે એક મહત્વનો સવાલ છે. પરંતુ
એક જ દિવસમાં એટલે કે આવતીકાલે એટલે કે ગુરુવારે બપોર સુધીમાં એ ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે કે હાર્દિક પટેલ કઈ પાર્ટીમાં જોડાશે અને હાર્દિક પટેલ કયા પ્રકારના ખુલાસા કરશે, કારણ કે હાર્દિક પટેલે તેમના પત્રમાં સ્પષ્ટ લખ્યું છે અને કોંગ્રેસને પોલ ખોલી કાઢી છે અને આખી કોંગ્રેસમાં જે પ્રકારનું વાતાવરણ છે, કોંગ્રેસનું હાઈકમાન્ડ, રાષ્ટ્રીય કોંગ્રેસ હોય કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હોય, તમામે તમામ સ્તર ઉપર જે પ્રકારની લાગવગ અથવા તો જે પ્રકારની ગોડફાધરની નીતિ ચાલી રહી છે તેને ખુલ્લી પાડી છે। तो दर्शक मित्रों, जे प्रकारे हार्दिक पटेलना राजीनामाने कारणे आखी घटना बहार आवी, जे आखुं चित्र राजकारण गरमायुं छे गुजरातमां અને ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટીના પણ આ બાબતે प्रतिक्रिया माटे જ્યારે संपर्क साध्यो ત્યારે आम आदमी पार्टीए पण आ बाबते कशुं बोलवानो इनकार कर दीधो, भाजपे पण आ बाबते कशुं बोलवानो इनकार कर दीधो छे। त्यारे दर्शक मित्रों, आज चर्चानी एरेनामां आपणी साथे जोडाया छे आईटीवी नेटवर्कना एडिटोरियल डायरेक्टर आलोक मेहता, इंडिया न्यूज़ना मैनेजिंग एडिटर राणा यशवंतजी, कांग्रेसना नेता नरेन्द्रभाई पटेल અને દિલીપસિંહ ક્ષત્રિય જે વરિષ્ઠ પત્રકાર છે ને તેમના અહેવાલને કારણે, અહેવાલ 2 દિવસ પહેલા લખેલો કે કોંગ્રેસમાંથી રાજીનામું આપશે, એ અહેવાલ આજે સાચો પડ્યો છે। એ વરિષ્ઠ પત્રકાર દિલીપસિંહ ક્ષત્રિય આપણી સાથે જોડાયા છે। आलोक सर, सबसे पहले मैं आपसे पूछना चाहूँगा कि हार्दिक पटेल 1161 दिन गुजरात कांग्रेस में रहा, 2019 में ज्वाइन किया, उसके बाद जिस तरह से पिक्चर आता गया और जिस तरह से पिछले 15-20 दिन या 1 महीने में जिस तरह से उसका निवेदन आ रहा था और उसको चलते आज उन्होंने इस्तीफा दे दिया है, क्या लग रहा है आपको? कांग्रेस की सिचुएशन क्या रहेगी गुजरात में? देखिए अभिजीत जी, ये निश्चित रूप से एक बड़ा झटका तो बना ही जाएगा, क्योंकि आप देखें कि जिस तरह से पिछले 2 साल में 2021 से मामला चल रहा था, आप ये देखेंगे कि 2021 से जब भी बात होती थी और हार्दिक पटेल आगे आए ना आए, पीछे आए, और या किस तरह से वो राहुल गांधी उनको महत्व दे, इसको लेकर खींचातानी चलती रही। उन्होंने पहले जो आंदोलन किए भाजपा के खिलाफ किए और उम्मीद थी कि भाई उसके बाद उनको उसका एक बड़ा महत्व बढ़ता जाएगा, लेकिन लगातार पार्टी में उनका वहां भी विरोध हुआ। शक्ति सिंह गोहिल सहित कई जो नेता हैं जो राज्यसभा में भी रहे, अभी बेन भी रही, और इन सब लोगों के जो विरोध देख करके न केंद्र, देखिए सब जगह पंजाब में भी यही हुआ था, आपस की खींचतान में यदि हाईकमांड कोई फैसला नहीं करता तो उसका नुकसान होता है। वही नुकसान मुझे ऐसा लगता है कि गुजरात में हुआ है। ये अनिश्चितता होना, रघु शर्मा जी का एरोगेंस आपने देखा, उदयपुर में उन्होंने कहा अरे मुझे मालूम नहीं वो क्यों नहीं आए। अरे भाई, या तो कहते कि भाई वो विद्रोह कर रहे हैं, हम उनको निकाल देंगे। हिम्मत नहीं हुई ना रघु शर्मा जी की, वो प्रभारी थे, वो यदि आवाज लगाए वहां से उदयपुर से गुजरात तो 2 घंटे 4 घंटे में उनको ला करके आ सकते थे, लेकिन उनकी मंशा भी यही थी कि भाई हम दूसरों को राजी करें, इनको पटाएं उनको ना पटाएं। अनिश्चितता हाईकमांड ने जिस तरह से पंजाब में, राजस्थान में, मध्य प्रदेश में, छत्तीसगढ़ में भी अभी तक चलता ही रहा है, बीच बीच में कहते हैं कि रहने देंगे नहीं रहने देंगे, उस अनिश्चितता का नुकसान पार्टी भुगत रही है। और अब जब चुनाव के साल में हार्दिक पटेल का खोना, पार्टी के नेता खुश हो गए, लेकिन पार्टी को प्रोजेक्ट तो उन्होंने ही किया था। राहुल गांधी तो इन्हीं को आगे ले रहे थे, दलित नेता के नाम पर भी दूसरे लोगों को ले रहे थे। तो जब वहां के लोगों को निग्लेक्ट किया गया और इनको सिर चढ़ाया, जैसे सिद्धू को चढ़ाया गया था, तो उसके बाद क्या हुआ? तो अब तो ये तो सिद्धू तो वहां नहीं रहे, लेकिन कैप्टन साहब चले गए थे। अब हार्दिक पटेल के जाने से निश्चित रूप से अहमद पटेल की बात कहाँ सुनी जा रही थी? दिल्ली में बैठे लोग जानते हैं कि आखिरी वर्षों में राहुल गांधी उनकी सलाह भी नहीं मानते थे, सुनते ही नहीं थे उनकी बात। वो किसी कह दे इसे मिल लो, उसकी भी बात नहीं मानते थे। तो ये राहुल गांधी की समझदारी का नतीजा है कि एक के बाद एक उनके जो सेनापति हो सकते हैं वो बाहर जा रहे हैं। जी राणा साहब, मैं आपसे पूछना चाहूँगा कि कांग्रेस पिछले कई सालों से हर एक राज्य में हारती आई है और अभी 3 दिन की एक चिंतन शिविर का भी आयोजन किया गया था उदयपुर में, और जिसमें बहुत सारा चिंतन किया गया, लेकिन उसका जो परिणाम, फलस्वरूप जो मिलना चाहिए, परिणाम आना चाहिए, वो परिणाम नहीं दिखने को मिल रहा है। और कांग्रेस के नेता कांग्रेस छोड़ छोड़ के जा रहे हैं। गुजरात में तो आए दिन ऐसी नौबत आती रहती है, गुजरात में चुनाव का साल है, तो गुजरात कांग्रेस में सही करने की नौबत आई है, सही करने की
जो बात है तो वो कब तक सही हो पाएगा, या कांग्रेस में ऐसे ही चलता रहेगा? कांग्रेस को कितना नुकसान हो सकता है इसके कारण? देखिए, कांग्रेस का नुकसान जो है वो कांग्रेस नेतृत्व की वजह से लगातार होता जा रहा है। आलोक जी ने जिस तरह इशारा किया है वो सबसे बड़ा कारण है कांग्रेस के लगातार कमजोर होते जाने का। अगर हार्दिक पटेल आज की तारीख में कारण आप देखेंगे तो जो कारण हेमंत बिस्वा शर्मा का रहा, जो कारण सुष्मिता देव का रहा, जो कारण ज्योतिरादित्य सिंधिया का है, या फिर जितिन प्रसाद का है, या आर.पी. सिंह का है, वही कारण हार्दिक पटेल का भी। हार्दिक पटेल की जो लंबी चौड़ी चिट्ठी है, उस चिट्ठी में वो 4-5 बातें जो बहुत मजबूती से लिख रहे हैं और कह रहे हैं। उन्होंने कहा कि मेरा जो शीर्ष नेतृत्व है वो गंभीर नहीं है, मेरा तिरस्कार हुआ, पार्टी केवल विरोध की राजनीति करना चाहती है, आगे क्या होगा, भविष्य की राजनीति कैसी होगी, दशा क्या होगी, उसके बारे में उसके पास कोई रोड मैप नहीं है। तो ये सारे जो सवाल हैं ये बहुत गंभीर हैं, और कोई भी नेता पार्टी में जब आता है तो नेतृत्व के लिए आता है, अपना जनाधार बढ़ाने के लिए, अपना भविष्य बेहतर करने के लिए आता है। कांग्रेस की जो ये चिंतन शिविर है वो चिंता शिविर की तरह आप मानिए, लेकिन इन तमाम बैठकों के बाद भी पार्टी में एक जोश आ जाए, पार्टी को नए सिरे से तैयार करने के लिए पार्टी नेतृत्व संजीदा दिखे, ऐसा कोई संकेत मिलता नहीं। और वो जो अपनी चिट्ठी में लिखते हैं कि मैं 500-600 किलोमीटर लगातार यात्रा करके लोगों के बीच जाता हूं, और दिल्ली से कोई नेता आता है तो पार्टी के जितने बड़े नेता हैं सिर्फ उनकी खातिरदारी में लग जाते हैं, और उनको सैंडविच कहां से आए इस बात की फिक्र उनको हो जाती है। तो इसमें मैं हमेशा अलग अलग अपने आप को पाता हूँ, और पार्टी आगे बढ़े, पार्टी का जनाधार बढ़े, वो सत्ता में आए, इसकी कोई ललक या कोई योजना पार्टी के भीतर दिखती नहीं है। कुल मिलाकर जो पार्टी कांग्रेस का आला कमान है, शीर्ष नेतृत्व है, उसके भीतर उस तरह की मंशा नहीं दिखती, या उसके भीतर उस तरह का जुनून नहीं, जज्बा नहीं दिखता है जो उसके विपक्ष में खड़ी भारतीय जनता पार्टी में दिखता है। यह बहुत जरूरी है कि आप जिस समय में, जिस कालखंड में, जिसमें आप राजनीति कर रहे हैं, उस समय की राजनीति कैसी है और आपका विपक्ष किस तरीके से उस राजनीति में सक्रिय है। तो विपक्ष के मुकाबले में आप अपने आप को कहां पाते हैं, या आपकी अपनी तैयारी कैसी है, यह बहुत कुछ तय करता है कि आपका भविष्य क्या होगा और आपके साथ जो लोग जुड़ेंगे वो कितना लंबा चल सकेंगे। जी राणा साहब, आलोक सर, गुजराती में भी डिबेट होती रहेगी, गुजराती हिंदी मिक्स रहेगी। जो अभी नेता है कांग्रेस के, जो हार्दिक पटेल के साथ जुड़े हुए थे अपने, उन्होंने जो आरक्षण आंदोलन किया था, तो उस टाइम पे जो नेता थे नरेंद्र पटेल, वो हमारे साथ कांग्रेस के जुड़े हुए। तो नरेंद्र भाई, તમને પૂછવા માંગીશ કે હાર્દિક પટેલ સાથે તો તમે વર્ષોથી જોડાયેલા છો, 2015માં આંદોલન કર્યું ત્યારથી તમે જોડાયેલા છો, પરંતુ હાર્દિકનું વલણ એકદમ બદલાઈ જવું, 2019માં કોંગ્રેસમાં જોડાવું અને પછી કોંગ્રેસ છોડી દેવી, અચાનક કોંગ્રેસના નેતાઓ સામે આક્ષેપો કરવા, લેટર લખવું, અને એમાં પણ જે પ્રકારની પોલ ખોલવી કોંગ્રેસની, તો શું આ હાર્દિકનું વલણ આવું જ હતું પહેલેથી, કે હાર્દિકને કંઈક કરવું હતું એટલા માટે કંઈ આ પક્ષ છોડ્યો છે એણે? હાર્દિકના જોડે હું છેલ્લા ઘણા વર્ષોથી આંદોલનમાં કોંગ્રેસની અંદર છું, કોર કમિટીનો સિનિયર મેમ્બર હતો, ઉત્તર ગુજરાતનો હાલ ચાલુ કન્વીનર। હું હાર્દિકને નજીકથી ઓળખું છું, જાણું છું, પહચાનું। હાર્દિક એક મહત્વાકાંક્ષી માણસ છે। જ્યારે એને કોંગ્રેસ જોઈન કરી આજથી 3 વર્ષ પહેલા, એટલે પણ અમારા 5 કમિટીને કોઈને પણ પૂછ્યું નથી, રાતોરાત એને ડિક્લેર કરી દીધું કે હું કોંગ્રેસમાં જોઈન છું। આજે કોંગ્રેસ છોડી તો પણ એને કોઈ કન્વીનરોનો વિશ્વાસમાં લીધા નથી। આ કોંગ્રેસ પાર્ટીનો મુદ્દો છે, ભાજપ પાર્ટીનો મુદ્દો છે। આમાં પાટીદાર સમાજને એ વચ્ચે બીગડું કરે, ખોટી વાત છે, એમાં અમે સંમત નથી। એવું નથી કે હાર્દિક કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય અને બધા જ પાટીદાર કન્વીનરો તો પાટીદાર સમાજ પણ એની સાથે જાય, એ માનવાને બિલકુલ રસ્તા નહીં છે। ઉત્તર ગુજરાતમાં તો બિલકુલ આની માટે અમે કોઈ સંમત નથી। હાર્દિકને મારું એવું છે કે આ અમિત શાહ જ્યારે અમે સામે લડતા હતા ત્યારે હાર્દિક 11 વખત જય સરદાર બોલાવતો। હવે જો એ બીજેપીમાં જાય તો શું બોલાવશે એ મોટો પ્રશ્ન છે। બીજી વાત એવી છે કે અમારા પાટીદાર સમાજના હિત માટે અમે આરક્ષણ આંદોલન કર્યું। પણ નરેન્દ્રભાઈ તમને રોકવા માંગીશ, નરેન્દ્રભાઈ, એવો
અહેવાલ પણ છે કે હાર્દિક પટેલની નારાજગી નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવાને માટે કરીને થઈ છે ને એના માટે કરીને એમણે પક્ષ છોડી દીધો છે. એ વાત ઉપર જ હું આવું છું, એ વાત ઉપર જ આવું છું. અમારી બેન દીકરીઓને આ સરકારે, બીજેપી સરકારે ઘરમાં ઘૂસી તો મરાઈ હોય અને અમારા 14 પાટીદારના દીકરાને જો શહીદ કર્યા હોય અને છતાં પણ જો આ હાર્દિક પટેલ સમાજે એના ઉપર આટલો બધો વિશ્વાસ મૂક્યો હોય, એને ઝીરોમાંથી હીરો બનાવ્યો હોય અને છતાં પણ જો એમના ખોળે બેસવા જતો હોય તો ધિક્કારના પાત્ર છે. હવે વાત આવી નરેશભાઈ વાળી, એને પેટમાં દુખે છે અને માથું ફૂટે છે એવી વાત છે અમારા મહેસાણાની કહેવત પ્રમાણે. નરેશભાઈ કોંગ્રેસમાં આવવાની તૈયારી પેટમાં છે, બીજું કોઈ કારણ લાગતું નથી. છેલ્લા 3-4 મહિનાથી જયારે નરેશભાઈને કોંગ્રેસમાં આવવાની એક પવન ચાલી રહ્યો છે અને એક વાત ચાલી રહી છે ત્યારથી એને આંખું પડી છે. બીજી એવી એક પણ મારી માન્યતા છે, કદાચ જેમ બીજેપીની સ્ટાઇલ છે તો કોઈ પણ નેતા હોય એને ગમે તે રીતે રેડ પાડી કે ગમે તે રીતે ફસાઈ દેવું, એમ હાર્દિકની જૂની સીડીઓ અને હાર્દિકની આ સંપત્તિમાં આ લોકોએ ગમે તે પ્રેશર કરીને હાર્દિકને મજબૂત કર્યો હોય બીજેપીમાં જવા માટે, એવું મારું માનવું છે. ચોક્કસ દિલીપસિંહ, તમારી પાસેથી જાણવા માંગીશ કે તમે હાર્દિક પટેલની વાતને રજૂ કરી હતી 2 દિવસ પહેલાં અને કહ્યું હતું કે રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા પછી પોતાનું સ્ટેન્ડ નક્કી કરશે અને જે પ્રકારનું એણે વાત કરી છે એમાં એક એવો રિપોર્ટ પણ આવ્યો છે મારી પાસે કે હાર્દિક એવું કહ્યું છે કે 2017માં હાર્દિક પટેલનો એટલે કે પોતાનો ઉપયોગ કર્યો હતો કોંગ્રેસે, 2022માં નરેશ પટેલનો ઉપયોગ કરવા માગે છે અને 2027માં અન્ય પાટીદાર નેતાનો. તો શું કોંગ્રેસ પાર્ટી માત્ર પાટીદારોના મતને ધ્યાનમાં રાખીને આગળ વધી રહી છે? આખી વસ્તુ છે ને અભિજીતભાઈ, બધા જ આમાં શું છે કે ઉપરથી નોલેજ છે અને ઉપરની આખી વસ્તુઓ છે, એના કારણે કોંગ્રેસના નેતાઓને પણ વસ્તુની ખબર નથી. હાર્દિક ક્યારે આઈડિયોલોજીકલી કોંગ્રેસનો માણસ હતો જ નહીં. એનો જે 2015 થી રિઝર્વેશન કોટા ચાલુ થયો, એ રિઝર્વેશન કોટાની પાછળ કોની બેઝિક સોચ હતી? એ બેઝિક સોચ હતી RSS ની, સંઘની. અને એના માટે છે ને તમારે થોડુંક સમજવું પડે કે 1980માં અખિલ ભારતીય પ્રતિનિધિ સભા છે સંઘની, એને એક રિઝોલ્યુશન પાસ કર્યું હતું અને એના ઉપરથી તમને કદાચ ખ્યાલ આવશે, એની 4 લાઈનો જે છે 1980માં જે રિઝોલ્યુશન પાસ કર્યું હતું એ એવું છે કે ABPS is of the opinion that the policy of the reservation has, because of its wrong implementation, become a tool of a power politics and election tactics instead of serving the purpose of which it was framed, and this has reputed generating mutual ill will and conflict in the society. 1981માં ABPS એ આ પ્રસ્તાવ પારિત કર્યો હતો. એનો કહેવાનો મતલબ એ હતો કે આર્થિક રીતે જે લોકો સમાજમાં વીક છે એ લોકોને પણ આમાં અનામતના આંદોલનમાં કે અનામતમાં સ્થાન મળવું જોઈએ. હવે તમે જુઓ કે આખી 1981ની આખી આ રિઝોલ્યુશન છે 2015માં આઈને ઇમ્પ્લિમેન્ટ થાય છે. તમે હાર્દિકના આંદોલન પછી તમને ફળશ્રુતિ શું મળી કે આ ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ જે છે એને તમને આરક્ષણ મળ્યું અને આ જ વસ્તુ તો 1981માં RSS માંગતું હતું. અને એના સિવાય પણ તમે જુઓ કે આઈડિયોલોજીકલી દરેક રીતે હાર્દિક છે ને એ RSS સાથે હતો અને એના માટે હજી તમારે બીજી વસ્તુ સમજવી પડે કે હાર્દિકની કોંગ્રેસમાં એન્ટ્રી કઈ રીતે થઈ. હાર્દિકની કોંગ્રેસમાં એન્ટ્રી થઈ ને એ અહેમદ પટેલે સૌથી પહેલા વિરોધ કર્યો હતો કે હાર્દિકને કોંગ્રેસમાં ન લેવું જોઈએ, કારણ કે અહેમદ પટેલને ખબર હતી કે હાર્દિક કોંગ્રેસનો માણસ જ નથી. પણ એ વખતે ભરતસિંહ સોલંકી ગુજરાતના પ્રમુખ હતા અને ભરતસિંહ સોલંકીને એવું હતું કે મારી પ્રગતિ રોકવા માટે અહેમદ પટેલ જે છે એ હાર્દિક પટેલની એન્ટ્રી રોકે છે. રાહુલ ગાંધી એ વખતે અહેમદ પટેલને ઓવરકમ કરીને અને હાર્દિક પટેલની એન્ટ્રી ગુજરાત કોંગ્રેસમાં કરાવી હતી. તમે જુઓ કે 2019 થી લઈને 2021 સુધી એને કશું જ નથી કર્યું અને એના આયા પછી કોંગ્રેસને કોઈ ગેઇન પણ નથી થયું. હવે આખી વસ્તુઓને આપણે તમે અત્યારના પ્રેઝન્ટમાં જ લઈ જુઓ. સૌથી પહેલી આ સ્ટોરી મેં જ બ્રેક કરી હતી કે જ્યારે આખું ગામ કહેતું હતું કે હાર્દિક કોંગ્રેસથી નારાજ છે, હું જ સૌથી પહેલા કીધું હતું કે ભાઈ હાર્દિક કોંગ્રેસ છોડીને જવાનો છે. એના પછી જ્યારે બધા એવું કહેતા હતા કે કઈ પાર્ટીમાં, ત્યારે હું જ કહેનાર હતો કે ભાજપમાં જ જવાનું છે. હું આજે પણ કહું છું કે હાર્દિક પટેલ ભાજપમાં જ જવાનું છે, કારણ કે એ જ એનું મૂળ છે. અને મેં જ 2 દિવસ પહેલા લખ્યું હતું, સ્પષ્ટ લખ્યું હતું કે હાર્દિક 2 દિવસમાં કોંગ્રેસ પાર્ટી છોડી દેશે. એ ક્યાં જઈને છોડી? એને દિલ્હીમાં જ છોડી. શું નામ આપ્યું કે રાહુલ ગાંધીને મળવાનો હતો. હવે આખી પ્રક્રિયા જુઓ કે આ બધું જ પહેલેથી સ્ક્રિપ્ટેડ હતું, આમાં નવું કશું જ નથી. અને
આમાં જે મૂળ જે છે ને જે કોંગ્રેસના નેતાઓની તકલીફ છે કે એ લોકો છે ને રાજનીતિ સમજી જ નથી શક્યા. એ લેપટોપ અને લેપટોપના ડેટાઓની બહાર નથી આવ્યા, એસીની બહાર નથી. જે રાહુલ ગાંધી પોતે કહે છે બીજાના નેતાઓ માટે, એ પોતે ક્યારે ઇમ્પ્લિમેન્ટ નથી કરતા. નેપાળના પબમાં જઈને રાજનીતિ કરવી ને એ આ દેશમાં નહીં ચાલે. એના માટે તમારે ગ્રાઉન્ડ ઉપર ઉતરવું પડે. અને કોંગ્રેસની એ જ તકલીફ છે ને અહેમદ પટેલ પછીથી શરૂ થઈ છે. બરાબર. એટલે સતત તમે જુઓ ને તો આ આખી પ્રક્રિયા હાર્દિક પટેલના કેસમાં છે. હાર્દિક પટેલે કોંગ્રેસમાં રહીને જેટલો ફાયદો કર્યો છે એનાથી વધારે હાર્દિક પટેલે કોંગ્રેસને નુકસાન કરાયું છે. બધા તમે પોતે એવું કહો છો કે હાર્દિક પટેલને ધાર્યું નથી. હાર્દિક પટેલે 2017ના ઇલેક્શનમાં ધારેલી બધી ટિકિટો અપાવી છે. 2019માં એને ધારેલા એના માણસોને ટિકિટ મળી છે. અને હાર્દિક પટેલનું એક હતું શાસન કોંગ્રેસમાં ચાલતું હતું. આ તો મારે શું છે કે ગમતું નથી અને એના માટેના કંઈક કારણો ઉભા કરવા છે. એ માટેના કારણો એને ઉભા કર્યા છે. રહી વાત કોંગ્રેસની, તો કોંગ્રેસ જે છે એ આજે પણ એટલી જ રહેશે અને કાલે પણ એટલી જ હતી. એમાં કોઈ ફેરફાર નથી આવવાનો. હા, મહત્વની વસ્તુ એ થવાની કે હાર્દિક જોડે જે આવેલા લોકો છે એ કદાચ હાર્દિક પાર્ટી છોડે ને એટલે બની શકે કે 10 થી 15 ધારાસભ્યો હાર્દિક જોડે કોંગ્રેસમાંથી જાય. એટલે કોંગ્રેસને ફટકામાં વધારે ફટકો પડશે. પણ આ ભૂલ કરેલી જે છે એ કોંગ્રેસની છે, એટલે એમને ભોગવવાનો વારો આવવાનો છે. ચોક્કસ. राणा साहब, आपसे मैं जानना चाहूँगा कि जिस तरह से हार्दिक ने आज अपना इस्तीफा दिया और लेटर लिखा है, उसमें उसने बहुत सारी बातें लिखी है. उसमें खास तौर पे ऐसा लिखा है कि गुजरात के नेता दिल्ली के नेताओं को चिकन सैंडविच खिलाने की ज़्यादा चिंता करते हैं. लोगों की समस्या, जो लोगों के जो प्रश्न है उनको सुलझाने में उनको ज़्यादा इंटरेस्ट नहीं है, लेकिन चिकन सैंडविच मिली कि नहीं, कब तक आएगी, उसकी चिंता ज़्यादा सताती थी. और जिस तरह से लोगों की समस्याओं से दूर भागने की कांग्रेस के नेताओं की जो नीति रीति रही है, उसको चलते वो बहुत नाराज थे. और साथ में ऐसा भी आगे पहले भी उन्होंने ऐसा निवेदन किया था कि जिस तरह से कांग्रेस के प्रदेश नेता जो है उनको कोई पूछता नहीं है, प्रदेश जो कार्यवाहक अध्यक्ष हूँ उसके बावजूद भी पूछा नहीं जाता है, तो उसको लेके आपका क्या ख्याल है और आप क्या बताएंगे कि इसमें हार्दिक सही है या गलत है? देखिए, हार्दिक पटेल की चिट्ठी कांग्रेस आलाकमान या कांग्रेस नेतृत्व पर जितना सवाल खड़ा करती है, वह चिट्ठी बिना कुछ लिखे हुए बीजेपी के लिए उतना काम बनाती है. यह चिट्ठी दो तरफा काम कर रही है. एक, कांग्रेस के नेतृत्व पर सवाल उठा रही है और दूसरा बीजेपी का बिना किसी कैंपेन और बिना किसी कोशिश के प्रचार कर रही है या फिर उसका समर्थन कर रही है. वो कहते हैं कि पार्टी नेतृत्व गंभीर नहीं है, यानी कि मुझे कैसा नेतृत्व चाहिए? गंभीर चाहिए. वो कहते हैं कि जब कभी बात करिए तो विरोध की राजनीति पार्टी कर. 3 साल में हूं और 3 साल के अंदर मैंने सिर्फ विरोध की राजनीति यहाँ देखी है, विकास की राजनीति नहीं. यानी कि मैं कैसा चाहता हूँ, विकास की राजनीति चाहता हूँ. वो कहाँ है? कहीं और है. इशारा है उनका उसके पास. पार्टी नौजवानों का देश है. यह पार्टी नौजवानों की आकांक्षाओं, उम्मीदों के मुताबिक अपने आप को तैयार नहीं कर रही. तो नौजवानों की उम्मीदों आकांक्षाओं के मुताबिक कौन पार्टी तैयार कर रही है? वो इशारा किसी दूसरी तरफ है. तो कुल मिलाकर के कांग्रेस आलाकमान, जैसे आपने कहा कि वो चिकन सैंडविच खिलाने और किसी एक नेता के पीछे लगातार भागते जाने या चाटुकारिता करते रहने की स्थिति जो पार्टी के भीतर है, वह ज्यादा खतरनाक है. यह स्थितियां कहाँ नहीं है, उसकी तरफ का इशारा है. तो कुल मिलाकर के मुझे जिस तरफ जाना है या जिस तरह की राजनीति मुझे करनी है या जिस तरह की पार्टी मुझे चाहिए, उस पार्टी के भीतर का माहौल चाहिए, वो यहाँ नहीं है. लेकिन यहाँ नहीं है, इसके साथ वो यह भी कह रहे हैं कि जहाँ है वहां मैं जाऊंगा. तो कुल मिलाकर के चुनाव से पहले हार्दिक पटेल की चिट्ठी कांग्रेस के लिए एक बड़ी मुसीबत है और बीजेपी के लिए उतनी ही बड़ी राहत है, क्योंकि पिछली बार के चुनाव में हार्दिक पटेल बीजेपी के चुनौती थे. हार्दिक, अल्पेश और जिग्नेश, इन तीनों की तिकड़ी ने बहुत मजबूत चुनाव पिछली बार लड़ा था. और गांव में बीजेपी को अगर शहरों से वोट नहीं मिले होते, शहरों में सीटें नहीं मिली होती, तो बीजेपी की गांव में स्थिति कमजोर थी. और इन तीनों ने मिलकर के, उसमें हार्दिक की भूमिका बहुत बड़ी थी, इन तीनों ने मिलकर के बीजेपी के मुकाबले की लड़ाई वहां खड़ी की थी और बहुत उम्मीद गुजरात में कांग्रेस के लिए जगा दी थी. अब हार्दिक पटेल 3 साल बाद जब यह मानते हैं कि नहीं, यह पार्टी मेरे काम करने लायक, मेरे रहने लायक नहीं है, तो यहाँ से वो जा रहे हैं. बजाय इसके कि कांग्रेस का जो सोशल मीडिया सेल है वो उनके ही पुराने ट्वीट्स को दे रहा है कि लड़ूंगा लेकिन नहीं, कांग्रेस नहीं छोड़ूंगा, या फिर पाला तो कारोबारी बदलते हैं, जो लोग प्रिंसिपल्स पे चलते हैं वो ऐसा नहीं करते हैं. तो पुराने ट्वीट्स कांग्रेस सोशल मीडिया की तरफ से लगातार जारी किए जाते रहे हैं. लेकिन
हार्दिक पटेल की नाराजगी हो सकता है कि नरेश पटेल के आने की जो आहट पार्टी के भीतर है उसकी वजह से भी हो। पार्टी के भीतर उनको लगातार परेशान किया जाता रहा, वहां के नेताओं के जरिए वो तंग आते गए। और उन्होंने यह भी कहा कि राहुल गांधी से मैंने व्यक्तिगत तौर पर शिकायत की, लेकिन राहुल गांधी ने भी यहाँ कुछ नहीं किया। तो एक ऐसी स्थिति है जिसमें दिल्ली और अहमदाबाद के बीच में कनेक्ट नहीं हो पा रहा है, और वहां सिर्फ एक ही तरह की राजनीति है कि राहुल जी जब आएंगे तब यहाँ के नेता जमा होंगे, उनके आगे पीछे रहेंगे, और आगे उसके बाद राजनीति यहाँ की क्या होगी, सत्ता में आने की रणनीति क्या होगी, उस पर कोई बात हो ही नहीं रही। कुल मिलाकर के हार्दिक पटेल यही कह रहे हैं। तो उनके कारण बहुत सारे हैं। पहले से परेशान होने का कारण अपना है, वहां पार्टी के भीतर भविष्य नहीं देख रहे हैं, वो अपना है। दिल्ली जो आला कमान है वो उनकी नहीं सुन रहा है, वो अपना है। तो कई सारे कारण हैं हार्दिक पटेल के पार्टी से निकलने के, और मुझे लगता है कि वो जिस तरफ जा रहे हैं वो बीजेपी है। और संयोग ये देखिए कि बीजेपी प्रदेश कार्यकारिणी की बैठक खत्म होती है और 2 दिन के बाद हार्दिक पटेल का इस्तीफा जो है वो आता है। तो राजनीति में बहुत सारी चीजें ऐसी होती हैं, जितना कही जाती हैं उससे ज्यादा समझी जाती हैं या संकेतों में होती है। तो हार्दिक पटेल का जो इस्तीफा है, उनकी जो लंबी चौड़ी चिट्ठी है, उस इस्तीफे और चिट्ठी के बाहर बहुत कुछ है जिसको पढ़ना जरूरी है। जी जी જરૂર નરેન્દ્રભાઈ, તમને પૂછવા માંગીશ કે જે રાણા સાહેબે કહ્યું કે હાર્દિક પટેલને ભાજપમાં જવાની તૈયારીઓનો આ એક ભાગ હોઈ શકે, અને જે પ્રકારની વાત છે કે તમને પણ કદાચ હાર્દિકનો ફોન આવ્યો હશે, કારણ કે પાટીદાર નેતાઓ એમની જાતે જે આંદોલનમાં જોડાયા હતા એમના ઘણા નેતાઓ સાથે મારે પણ વાત થઈ, આઈટીવી નેટવર્કને વાત થઈ, એ લોકોએ તમામે કીધું કે હાર્દિકનો ફોન 4-5 દિવસ પહેલાં આવ્યો હતો અને તેણે અમને કહ્યું કે અમારી સાથે આવો, આપણે તમામ જોડાઈએ, ભાજપમાં જોડાઈએ, એવી વાત કરી। તો શું આપને કોલ આવ્યો તો આવો કોઈ? મારા ઉપર 4-5 દિવસ પહેલા ફોન આવેલો, પણ મળવા માટેનો હાલો ભાજપમાં જોડાઈએ કે એવી કોઈ એને વાત કરી હતી, મને કે રૂબરૂ મળો આપણે બેસીએ આવા માટે આવે। એટલે એવા ફોન તો ઘણી વખત આવતા હોય અમારા આંદોલનના કામ માટે, પણ આ અગાઉના જે વક્તા સાહેબે જે કહ્યું કે આરએસએસ નો મૂળ છે, એમાં હું થોડી સ્પષ્ટતા કરવા માંગુ કે હમણાં મને મીડિયા, સોશિયલ મીડિયા મારફતથી છેલ્લા 2 દિવસથી જાણવા મળ્યું હાર્દિક બીજેપીમાં જોડાય છે। તો અમિત શાહ અહીંયા બીજેપીમાં પણ ગુજરાતમાં ભયંકર 2 ગ્રુપ છે, એક આનંદીબેનનું ગ્રુપ ને અમિત શાહનું ગ્રુપ। તો અમિત શાહ ગ્રુપ હાર્દિકને લાવવા માંગે, મામે બેનનું ગ્રુપ હાર્દિકને બહાર રાખવા માંગે। તો બેનના ગ્રુપે એવા સવાલો કર્યા છે કે તારે ભાજપમાં આવવું હોય તો જાહેરમાં બે વસ્તુની સ્પષ્ટતા કર, પછી અમે તને લઈએ। એક, આ આંદોલનના પ્રણેતા કોણ હતા? જી, આ આંદોલન કરવા માટેનું પ્રેરણા કોને આપી એનું નામ જાહેર કર, અને આ આંદોલન માટે તારા જોડે ફંડ ક્યાંથી આવતું એ તું જાહેર કર। આવા 2 વેધક પ્રશ્નો આનંદીબેન ગ્રુપ તરફથી ચર્ચામાં આવેલા છે, એ પણ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે। એટલે અગાઉના જે વક્તાએ કહ્યું એમાં હું પણ સંમતિ આપું, કદાચ હાર્દિક બદલી અને આરએસએસ ના નેડિયામાંથી સીધો આંદોલનમાં આવ્યો હોય એવું અત્યારે મને લાગી રહ્યું છે। मैं चाहूँगा कि हार्दिक पटेल जो कांग्रेस में इतनी कम उम्र में वर्किंग प्रेसिडेंट के तौर पे उसको नियुक्त किया गया और 1161 दिन में उन्होंने इस्तीफा दे दिया, तो इतनी कम उम्र में इतना बड़ा पद देना कांग्रेस के लिए भी बड़ी बात थी और हार्दिक के लिए भी बड़ी बात थी। फिर भी उसको कहीं ना कहीं नाराज़गी थी। तो ये इतनी बड़ी पोस्ट मिलने के बावजूद भी नाराज़गी क्यों, जबकि कार्यवाहक अध्यक्ष होने के नाते वो कहीं पे भी जा सकता है। कांग्रेस के कई नेताओं से बातचीत हुई आज हमारी, तो उन्होंने बोला कि जब से वो कार्यवाहक उनको अध्यक्ष बनाया गया उनके लिए चैम्बर रखी गई थी, एक दिन भी वहाँ पर आए नहीं है। तो इस तरह का ग्राउंड के साथ या कार्यकर्ताओं के साथ जुड़े रहने के बावजूद वो इधर उधर घूमते रहे और आए दिन अब पिछले 1 महीने से देख रहे हैं कि कुछ न कुछ निवेदन करते हैं, कुछ न कुछ स्टेटमेंट देते रहे पार्टी के नेताओं के खिलाफ, आला कमान के खिलाफ। तो ये सब क्या बताता है? हार्दिक की मंशा क्या होगी इसमें? देखिए अभिजीत भाई, जिस तरह से हार्दिक पटेल को बढ़ाया गया, अभी बिल्कुल दिलीप जी ने जो बहुत बातें बताई है आपको कि किस तरह से, और हमारे दर्शकों या खास करके गुजरात के लोग जानते हैं कि भारत सिंह सोलंकी, मान लीजिए उन्होंने भी आगे
कोशिश किया। तो लेकिन माधव सिंह सोलंकी के बेटे होते हुए उनको भारत सिंह को कितना महत्व दिया गया? नहीं दिया गया। जो शक्ति सिंह गोहिल है वो भी पहले परेशान रहते थे, कई बार दिल्ली में हम लोगों से बात होती थी, हमेशा वो विचलित रहे। तो ये जो आपस में लड़ाने की राजनीति है, आपने ठीक कहा, 2017 में जब चुनाव थे तो हार्दिक पटेल की उम्र नहीं थी चुनाव लड़ने की, वो 24 साल की उम्र के थे और इसलिए तब तो चुनाव लड़े नहीं। अच्छा, अभी हमारे नरेंद्र भाई कह रहे हैं कि उनको जिम्मेदारी दी गई, आपने भी जिक्र किया कि क्यों उनके बाद काम नहीं किया। भाई वो जब कह रहे हैं कि मैं 500 किलोमीटर रोज घूमता हूँ, अपने खर्चे से मेहनत कर रहा हूँ, मैंने अपने क्या उनके समाज उनको सपोर्ट कर रहा हो, आप ये बताइए, यही तो है कुर्सी पर। एक तरफ सोनिया गांधी या इंदिरा गांधी या नेहरू क्या कहते थे, मैदान में जाओ। वो जो मैदान में जाता है उससे कहते तू जहाँ दफ्तर में नहीं बैठता। कोई भी बाबू हो जाए, जो इनके सलाहकार राहुल गांधी के नाम लेने की बात नहीं, इनको राज्यसभाओं में सबको रख देते हैं, वो लोग खाली कुर्सी पर बैठे होते हैं। वो क्या उसके वोट मिलता है? उत्तर प्रदेश में मैंने जिसको कह सकते हैं कि 98% 2 सीटें मिली 400 में से, आप यदि अपने इलाके को जहां सोनिया गांधी राहुल गांधी है उसको नहीं बचा सकते, लखनऊ को नहीं बचा सके, वाराणसी को नहीं बचा सके, जो आदमी घूमता है उसको कहेंगे आप तो भाई कहाँ घूम रहे थे। तो ये जो बातें हैं, इसके बाद दुखी होना। अच्छा, राहुल गांधी शुरू में उनको चढ़ा दिया और बाद में उनसे आप अभी जब गए आदिवासी सम्मेलन के समय में भी, तो आप अरे अब दुश्मन से भी मिलता है आदमी युद्ध में जब जाता है, कहता आइए उसके बाद लड़ने वाले हैं। आप राहुल गांधी ने उनसे बात तक नहीं किया। रघु उनके साथ मान लो संकेत है कि भाई इनको थोड़ा किनारे करना है क्योंकि और जो जोड़ना है, तो आपने दूसरे नेता को कहां बढ़ने दिया? तो ये जो आपस की लड़ाई है, जो अभी राणा जी भी कह रहे थे, सही बात यह है कि उनका संतोष इसलिए स्वाभाविक है। अच्छा, एक अंतिम बात कहूंगा, उन्होंने क्या मुद्दा उठाया? भाई गुजरात में आप कहें कि सब बर्बाद हो गया, सब स्कूल बंद हो गए। अरे कोई पब्लिक समझदार बड़े झोपड़ी का आदमी भी नहीं कहेगा कि सरकारी स्कूल बंद हो गए। नरेंद्र भाई जरा उनका भाषण उठा के सुन लीजिए जो उस दिन उन्होंने दिया राहुल गांधी ने। राहुल गांधी ने कहा सब सरकारी स्कूल बंद कर दिए इस सरकार ने। अब बताइए, आप बता दीजिए कि सब सरकारी स्कूल जो पुराने जब से गुजरात बनाए बंद कर दिए गए किसी सरकार ने, केंद्र या राज्य की? कोई सरकार नहीं बंद कर सकती है। और ऐसी बातें कही, अस्पताल सब बंद कर दिए, प्राइवेट को दे दिए। भाई तो इसलिए वो कहते हैं विकास की बात करो, पब्लिक को मूर्ख मत बनाओ, आप खाली विरोध के नाम पर विरोध मत करो। यदि काम है उसमें कमियां बताएं। नर्मदा में दिक्कत है, वहां पर समस्याएं हैं, वहां अस्पताल में कमी है। 60 लाख लोग मर गए। गुजरात के लिए शर्म की बात होती कि गुजरात में इतने लोग मर रहे होते क्या? उन्होंने कह दिया 60 लाख लोग मर गए। WHO पूरे देश में बता रहा है, वो कहते सरकार नहीं बताएगी, भारत में 60 लाख लोग मर गए। इस तरह की बात करने वाले राहुल गांधी, तो बेचारा क्या करेगा हार्दिक पटेल की? कोई भी कल दूसरों की गुजरात में भी जमानत जब्त हो जाएगी, यही राहुल गांधी घूमते रहेंगे तो। क्योंकि अभी तक तो घूमे नहीं, वो चिकन सैंडविच खा करके खाली जाते हैं, हेलीकॉप्टर से उतरेंगे और ये कहेंगे अच्छा आज हम पदयात्रा करेंगे और 20 लाख रुपया खर्च कर देंगे एक शाम में। तो उसके बाद किस तरह से पार्टी खड़ी होगी? पार्टी खड़ी होती है जो पैदल घूमते हैं। जो गांधी के प्रदेश में जिस गली गली में जाने का पन्ना प्रमुख बीजेपी हो या कांग्रेस हो, एक समय में हितेंद्र भाई क्या करते थे, हंसमुख हाथी जो है जब उस समय थे, उन्होंने क्या किया? उनमें देखिए आप पहले कितने नेता हुए। उनके चिमन भाई पटेल तो कांग्रेस के थे, उनका विरोध भी हुआ, बाद में फिर आए दूसरे पार्टी से आए। लेकिन यदि पटेल में से भी लेना था तो पार्टी गलत निर्णय करती रही और हार्दिक पटेल को निग्लेक्ट किया गया। तो राहुल गांधी की गलती का दोष उसको क्यों देंगे? वो तो कहेगा वे बीजेपी। अच्छा, बीजेपी क्यों मना करेगी? यदि वो पाटीदार समाज में उसने अपना काम जमाया है, आकर चुनाव लड़ ले भाई। इतने लोग लड़ते हैं, ज्योतिरादित्य सिंधिया चले गए, उनके पिता सब रहे, राजमाता बीजेपी में रही थी। तो हार्दिक पटेल तो अभी उम्र उसकी पूरी जिंदगी पड़ी हुई है। वाई ही शुड वेट? और बीजेपी क्यों मना करेगी? यदि कल आकर के शंकर सिंह वाघेला के साथ क्या किया पार्टी ने, कांग्रेस पार्टी ने, बताया नरेंद्र भाई? शंकर सिंह वाघेला तो बीजेपी के थे, आज उनको कह रहे बीजेपी उनको ले जा रही है। शंकर सिंह वाघेला तो कांग्रेस पार्टी लाई थी ना। उनको ITDC का चेयरमैन बनाया गया। जो आदमी मुख्यमंत्री रहा उसको एक सरकारी अफसर जो IAS को दिया जाता है पद, वो दे दिया गया। और आप कहते कितनी बेइज्जती कांग्रेस ने की मनमोहन सरकार में। तो ये सोनिया गांधी मनमोहन सिंह सरकार ने जमीनी लोगों को सबको खत्म करने का जो फैसला किया, उसके बाद अभी 50 सीट है, हो सकता है 20 हो जाए। जी
દિલીપસિંહ, તમારી પાસેથી જાણવા માંગીશ કે હાર્દિક પટેલ 2019માં કોંગ્રેસમાં જોડાયો, રાહુલ ગાંધીએ એનું સ્વાગત કર્યું અને કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો, ત્યારની બોડી લેંગ્વેજ રાહુલ ગાંધીની, અને 10મી મે 2022 દાહોદમાં આદિવાસી સંમેલનમાં રાહુલ ગાંધીની સાથે સ્ટેજ ઉપર હાર્દિક પટેલ હતા, પરંતુ રાહુલ ગાંધીએ તેમની નોંધ સુદ્ધા લીધી નહીં અને માત્ર જિગ્નેશ મેવાણીના નામનો ઉલ્લેખ કર્યો. અને જે બોડી લેંગ્વેજ હતી રાહુલ ગાંધીની અને હાર્દિક પટેલની, હાર્દિક પટેલ ઈચ્છતો હતો કે એમની સાથે વાત કરે અને એની ફરિયાદ સાંભળે, પરંતુ રાહુલ ગાંધીએ એમને મળવાનું ટાળ્યું. અને જે બોડી લેંગ્વેજ હતી, તો શું એ વખતથી જ હાર્દિક પટેલ નક્કી કરી લીધું 10મી મે કે આ પક્ષમાં રહેવું હવે યોગ્ય નથી? જો હું તમને તમારા દર્શકોને બે વસ્તુ, એક તો અત્યારે જે થઈ છે એ કહી દઉં કે હાર્દિક પટેલનો મેસેજ છે કાલે 11 વાગે બધી જ સ્પષ્ટતા કરશે, પ્રેસ કોન્ફરન્સ અમદાવાદમાં કરશે, અને એને શું જોઈન કરવું છે અને શું ક્યાં જવું છે એ પણ લખ્યું છે કે એને કે કાલે બધા પ્રશ્નોના જવાબ આપશે. એટલે એક મહત્વનો એના તરફથી ખુલાસો છે કે કાલે અમદાવાદમાં છે, એટલે એ કાલે દિલ્હીથી અમદાવાદ આવી જવાનું છે. बराबर. बीजो हमारे यशवंत जी ने एक महत्वपूर्ण वस्तु कही, यशवंत जी आपने जो बताया ना उसमें एक चीज मैं ऐड करना चाहूंगा कि जो हार्दिक पटेल का लेटर है ना, अगर आप उसको शांति से देखें तो उसमें एक चीज हेमंत बिस्वा शर्मा, हेमंत जो आसाम के मुख्यमंत्री थे, उन्होंने जब कांग्रेस छोड़ी थी और जो लिखा था वही चीज उठा के कॉपी पेस्ट किया गया है. हार्दिक ने लिखा है कि भाई कांग्रेस की जो टॉप लीडरशिप है उन्होंने राहुल का नाम नहीं लिखा है, बताया है कि भाई जब भी कोई मेजर कंसर्न या मेजर इश्यू लेके जाओ तो वो इश्यू में ध्यान देने के बजाय वो फोन पे और फोन की चीजों में ज्यादा ध्यान देते थे. यही कुछ समवॉट थोड़े वर्ड्स एडिट करके हार्दिक पटेल मतलब हेमंत शर्मा ने लिखे हुए थे. मतलब समवॉट चिट्ठी जहां से लिखी गई है वो एक ही जगह से लिखी गई है. तो आपकी बात जो थी चिट्ठी वाली वो एकदम सही थी. હવે અભિજીતભાઈ, તમારી સૌથી મહત્વની વસ્તુ કે હાર્દિકની બોડી લેંગ્વેજ ને રાહુલ ગાંધીને હાર્દિક ક્યારથી પણ મળવા માંગતો હતો. રાહુલ ગાંધીને સ્ટેજ ઉપર જ હાર્દિક જોડે 3 મિનિટ એ દિવસે વાત થઈ હતી દાહોદમાં. લોકો અને મીડિયામાં જે ચાલે છે એકદમ ખોટી વાત છે કે હાર્દિકને રાહુલ ગાંધીએ વાત, હાર્દિકે પોતે જ મને કીધું હતું કે મારી 3 મિનિટ સ્ટેજ ઉપર રાહુલ ગાંધી સાથે વાત થઈ છે, અને એના પછી એને રાહુલ ગાંધીએ સામેથી હાર્દિક પટેલને ફોન કર્યો હતો કે 2 દિવસ પછી મળવું, અને ઇન બિટવીન કોકે રાહુલ ગાંધીને હાર્દિક પટેલનો પ્લાન પહેલાથી કહી દીધો, એટલે રાહુલ ગાંધીએ આજે એને મળવાની ના પાડી દીધી. કારણ કે જે પ્રકારે ચિઠ્ઠી લખાઈ છે અને જે પ્રકારે આખું એક લાંબુ નિવેદન આવ્યું છે એ જોતા મને લાગે છે કે આ ચિઠ્ઠીમાં જો રાહુલ ગાંધીને હાર્દિક મળ્યો હોત તો એના વિશેના અંશો અને એ વિશેની વાતો અને આખી ચિઠ્ઠી રાહુલ ગાંધીને ટાર્ગેટ કરીને લખાઈ હોત. એટલા માટે એ રાહુલ ગાંધીને મળવા માંગતા હતા. બાકી હાર્દિક પટેલે તો ક્યારનો પક્ષ છોડવાનો નિર્ણય લઈ લીધો હતો. મૂળ એ કારણો અને એના પરિણામો શોધવામાં વ્યસ્ત હતો, અને એને એક ઠોસ રીઝન જોઈતું હતું, અને એને આજે મળી ગયું. કારણ કે એને આજે સવારે કહેવા પ્રમાણે કે જે મારા એક મિત્ર છે એમને કીધું કે સવારે રાહુલ ગાંધી તરફથી રિપ્લાય આવ્યો એમને કે નથી મળવા માંગતા, અને એ પછી જ એમને એમનું રાજીનામું જાહેર કર્યું. એટલે એમને ખબર પડી ગઈ કે હવે લેટ કરવાની નથી. અને આ જ વસ્તુ મેં 2 દિવસ પહેલા મારા ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસમાં લખેલી પણ હતી કે 2 દિવસમાં જ હાર્દિક રાજીનામું આપી દેશે, અને સેમ વસ્તુ એટલે એઝ પર સ્ક્રિપ્ટ થઈ છે આખી વસ્તુ. આમાં નવું કશું જ નથી. હાર્દિકને જવું હતું, એને સ્ટેજ જોઈતો હતો અને સ્ટેજ મળી ગયો છે. રહી વાત એ કઈ પાર્ટીમાં જોડાશે એ પણ મેં સૌથી પહેલા 1 મહિના પહેલા લખ્યું હતું, અને આખો આ સ્ક્રિપ્ટ વિશેની સ્ટોરી મેં 1 મહિના પહેલા કરેલી છે, અને એ જ પ્રમાણેની સ્ક્રિપ્ટ આખી ભજવાઈ રહી છે. જો કાલે સવારે સ્પષ્ટતા કરીને શું કહે છે એના માટે આપણે થોડીક રાહ જોવી પડશે. બરાબર, ચોક્કસ. નરેન્દ્રભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશ કે હાર્દિક પટેલ નો જે પત્ર છે, સોનિયા ગાંધીને સંબોધીને લખેલો પત્ર છે, રાજીનામાનો પત્ર છે, કોંગ્રેસની નેતાગીરી, પ્રદેશની નેતાગીરી એવું કહી રહી છે કે ભાજપની ભાષા છે, ભાજપ દ્વારા લખાયેલો પત્ર છે. શું આ વાત સાચી છે? એના જે શબ્દો એને જે ઉદ્બોધન કરીને લખ્યું એ ખરેખર આરએસએસ ને ભાજપની જ ભાષા હોય, આવી બીજી હોય નહીં. અને કાલે શું સ્પષ્ટતા કરશે એ વારંવાર લોકો પૂછી રહ્યા છે. મારા બી અત્યારે ફોન ચાલુ, હું અગાઉથી બી કહી દઉં કે કાલે સ્પષ્ટતા કરશે કે ભાઈ પાટીદારોનું આ કોંગ્રેસ પાર્ટીએ અપમાન કર્યું, મારું અપમાન કર્યું, મારું કોઈ સાંભળતું નથી, મને રાહુલ ગાંધી મળવાની ના પાડી દી. હું દાહોદના સંમેલનમાં
હાર્દિકની સામે જ નીચે બેઠેલો હતો, સ્ટેજની સામે ફર્સ્ટ લાઈનમાં જ બેઠેલો હતો પહેલી હરોળમાં. રાહુલજીએ ચાલુ સ્ટેજે હાર્દિક જોડે બે થી અગાઉના મિત્રએ કહી એમ 2 થી 3 મિનિટ એમની જોડે વાત કરી છે. એના જોડે આદિવાસી એપ પણ લોન્ચિંગ કરાઈ છે, એના જોડે ફોટા બી પડાય. એ પછી પણ સર્કિટ હાઉસમાં રાહુલજીને એ મળ્યો છે. નથી મળે એવો કોઈ પ્રશ્ન નથી. આમાં શું ને, નાચવું નથી ને વાગણું વાંકું કઈક સ્ટન્ટ કરી. એને તો ખરેખર આ ઉશ્કેરાટ કરી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થવાનો એનો પ્લાન હતો. કોંગ્રેસ મને સસ્પેન્ડ કરે તો મોટો મુદ્દો બનાવી દઉં, ઇસ્યુ બનાવી દઉં કે પાટીદારોને સસ્પેન્ડ કર્યા, પાટીદારોનું અપમાન કર્યું, સમાજનું અપમાન કર્યું, એમ કરીને પાછો હું હીરો થઈ જાઉં. પણ કોંગ્રેસને એને સસ્પેન્ડ ના કરે એ હાથે જ જતો રહ્યો. એ મને ક્યારે સસ્પેન્ડ કરે એની છેલ્લા 15-20 દિવસથી મહિનાથી વાર જોઈ રહ્યો. બાકી આ અગાઉના જે વક્તાએ કહી હું પૂરેપૂરો સંમત છું. આ RSSની બોડીમાંથી લખાયેલી સ્ક્રિપ્ટ જ છે. છેલ્લા 3-4 મહિનાથી આ પ્રોગ્રામ ફિક્સ છે. કાલે શું બોલવાનો છે એ બી હું તમને કહી દઉં. ચોક્કસ. વાસ્તવમાં એને નરેશભાઈ કોંગ્રેસમાં આવે છે, નરેશભાઈનું પદ વધે છે, એને પેટમાં દુખાય છે અને કૂટા છે માથું. આ રહ્યો જ મોટો પ્રશ્ન, બીજો કોઈ પ્રશ્ન નથી. આજે નહીં પણ 2-4-6 મહિના પછી તમને સ્પષ્ટ આ ટીવી માધ્યમથી ખબર પડશે કે ખરેખર હાર્દિકે કોંગ્રેસમાં કેમ રાજીનામું આપ્યું, કોંગ્રેસના નેતાગણના કારણે આપ્યું છે કે નરેશભાઈના કારણે આપ્યું છે. ये आज नहीं पण 3 महीना પછી ખબર. चौक्कस. आलोक सर, मैं आपसे पूछना चाहूँगा कि हार्दिक पटेल ने इस्तीफा दिया, उसके बाद सोशल मीडिया में बहुत बातें चली और गुजरात प्रदेश भाजपा के कई नेता, खास करके पाटीदार कम्युनिटी के, जो हार्दिक के साथ पाटीदार आंदोलन में शामिल थे, उन्होंने ट्वीट किया और हार्दिक भाजपा में शामिल न हो उसके लिए उसको चलते काफ़ी सारे ट्वीट्स आए. तो उसमें कई सारे ऐसे ट्वीट थे कि अगर भाजपा में आए तो भाजपा की नीति सही नहीं रहेगी, भाजपा का डिसीजन सही नहीं रहेगा, भाजपा में नहीं आना चाहिए, भाजपा को नहीं लेना चाहिए हार्दिक पटेल को. तो ये सब क्या बताता है कि हार्दिक पटेल की भाजपा में एंट्री हो उससे पहले ही विरोध होना शुरू हो गया. तो क्या ये भाजपा में शामिल हो पाएंगे या नहीं हो पाएंगे? देखिए, ये जैसा अभी हमारे दिलीप भाई ने भी कहा ना, कल वो प्रेस कॉन्फ्रेंस करके बताएंगे. देखिए, आम आदमी पार्टी का रास्ता खुला हुआ है, वो इंडिपेंडेंट भी चुनाव लड़ सकते हैं और उसके बाद में जो पार्टी उनको लगेगी कि ठीक है उसके साथ ज्वाइन कर सकते हैं. मतलब देखिए, जमीनी काम करने का कई ऐसे नेता हैं जो निर्दलीय खड़े होकर के जीत के आ सकते हैं. तो मुझे लगता है कि एक अति आत्मविश्वास है, हो सकता है कि वो नहीं उतना सफल हो, लेकिन मेरा ऐसा मानना है कि जो 5 साल लगातार काम किया, कांग्रेस को तो फायदा नहीं हो रहा है ना. अभी जैसा कहा, बिल्कुल आपने ठीक कहा, और नरेंद्र भाई भी जो कह रहे हैं कि मान लीजिए बीजेपी भी उनको थोड़ा बढ़ा रही थी, हाईकमांड बढ़ा रहा था, तो यहाँ भी कोई न कोई कांग्रेस ने उनको बढ़ाया था बहुत ज्यादा. तो ऐसा नहीं है, होता यही है कि आप उपयोग करते हैं और फेंक देते हैं. अच्छा, वहां के लोकल नेताओं का विरोध स्वाभाविक है. जो भाजपा में पुराने नेता हैं उनको लगा भाई अचानक ऐसा ना हो कि हार्दिक पटेल को बिठा दे. आप ऐसा नहीं है कि क्या ज्योतिराज सिंधिया के लिए कुछ लोग, वहां के लोग, मध्य प्रदेश के लोग भी, कई लोग असहमत थे. तो ये असहमति तो लोकतंत्र में आवश्यक है. परिवार में भी कई चीजों के निर्णय में कि भाई ये परिवार के साथ रिश्ता ठीक है कि नहीं है, इसी में मतभेदता होती है. और जब आ जाता है तो स्वीकार कर लिया जाता है, फिर साथ में थोड़ा चलता रहता है. ऐसी पार्टी नहीं ना कि जहां कह दिया वही होता रहे जी. लेकिन यही है कि लोकतंत्र में यदि इन्हीं चीजों को खुला डिस्कशन होता, चाहे सुनील जाखड़ क्या है, सुनील जाखड़ तो 3 खानदान से, ये तो अभी 30 साल से भी नहीं है उम्र उनकी. लेकिन आप बताइए, बलराम जाखड़ को हमने देखा, उनके परिवार को देखा. आज सुनील जाखड़ ने जो किया पंजाब में, वो हार्दिक पटेल जो कर रहे हैं, वो उनको अपने काम पर जरूर भरोसा है, जो मुझे लगता है. और बीजेपी भी कई बार ऐसा करती रही है कि भाई ठीक है, अमरेंद्र सिंह चुनाव लड़के देखे, नहीं जीतेंगे तो अपना किनारे हो जाएंगे. तो हार्दिक पटेल भी हो सकता है कि अपना अलग से कुछ करें. आम आदमी पार्टी को भी अच्छे लोग चाहिए, हो सकता है वो सोचेगा हार्दिक पटेल आ जाए तो हम उनके साथ चले जाए. आई थिंक ऑल ऑप्शंस आर ओपन फॉर हार्दिक पटेल. और बीजेपी को यदि जरूरत है, उनके पास तो पटेल काफी नेता हैं, और बीजेपी में एक नेता नहीं है, उनके पास कई नेता हैं. कांग्रेस में ये है कि हर नेता को नीचा दिखाया गया है कि तुम बिल्कुल नीचे झुक जाओ, पैरों में गिर जाओ, तुम्हारी कोई बात सुनी नहीं जाएगी. राहुल, और बिल्कुल उनके पत्र में मेरा ख्याल है दिलीप भाई कह रहे हैं, लेकिन उनका छोड़िए ना, कोई भी जो मिलता है
राहुल गांधी उसी तरह व्यवहार करते हैं, तो वो आप और हम भी मिलेंगे तो वही चिट्ठी लिखना पड़ेगी कि वो उनका ध्यान कहीं और रहता है। वो आपसे सही बात। बात करेंगे, आपकी तरफ देखेंगे, दूसरी तरफ देख बात करेंगे, तो वो सही दुनिया के एक अलग अंतर्यामी व्यक्ति है, वो आपसे बात नहीं करते हैं। तो कांग्रेस का व्यक्ति, कोई आदमी जाता है कि साहब अहमदाबाद की समस्या है, तो उससे कहेंगे अहमदाबाद का गजट मेरे पास भेज देना। मैं तो ऐसी घटनाएं जानता हूँ दूसरे प्रदेशों के जो लोग जाते हैं। तो आप बताइए, गजट जो ब्रिटिश जमाने का बना है, उससे समस्या हल होगी विश्वविद्यालय की किसी की? सो दिस इज ए वेरी डिफरेंट काइंड ऑफ पर्सन। हर आदमी बीजेपी तैयार ना करे, आप उनके तैयार करेंगे तो यही चिट्ठी में लिखेंगे कि इनका दिमाग कहीं और रहता है। आप बताइए कितने उन्होंने, कोई अकेले 1 to 1, वो कोई स्पॉन्सर्ड बात अलग छोड़ दीजिए, वरना 15 साल सत्ता में रहे, एक अर्णब गोस्वामी को इंटरव्यू दिया था, बर्बाद हो गए खुद। कितने इंटरव्यू दिए, संसद टीवी को दिया, दूरदर्शन को दिया। वो कहते हैं मीडिया हमको नहीं दिखाता, मीडिया हमारे खिलाफ है। कौन सा मीडिया खिलाफ है भाई? कांग्रेस के। लेकिन ये कि आप तो बोले ही नहीं कभी। सोनिया गांधी ने कितने इंटरव्यू दिए बता दीजिए 15 साल में, जब सत्ता में थे। आज को छोड़ दीजिए, 10 साल में भी दिए क्या? तो ये सब केवल अनर्गल बातें हैं, जो केवल जब अपनी निकम्मापन है उसको साबित करते हैं। हार्दिक पटेल ने जमीन में काम किया है तो जीतेगा, नहीं जीतेगा तो मीडिया को क्या है या बीजेपी को क्या है? उनके पास तो बहुत सारे लोग हैं। જી નરેન્દ્રભાઈ, તમને સવાલ પૂછવા માંગીશ, પછી છેલ્લો સવાલ દિલીપસિંહને પૂછીશ. તમને સવાલ પૂછું કે હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી ગયા, હવે અન્ય કોઈ પક્ષમાં જોડાવાના છે, તો પાટીદાર અનામત આંદોલનમાં એમની સાથે જોડાયેલા જે કોંગ્રેસમાં છે એમના સાથીદારો છે, એમાંથી કેટલા જણા જવાની સંભાવના આપ જોઈ રહ્યા છો? નરેન્દ્રભાઈ, તમારો અવાજ નથી આવતો. પણ કન્વીનર બીજેપીમાં જવા માટે તૈયાર નથી. અમારા જે પાટીદાર અનામત આંદોલનના જે ઓરિજિનલ કન્વીનરો છે, જેને જેને લડાઈ લડી છે, એવા મારા જેવા એક પણ કન્વીનર એની સાથે બીજેપીમાં જવા તૈયારી નહીં. કારણ કે અમારા 14 શહીદો કર્યા હોય પાટીદારોના, એમાં અમે જઈએ. જી નરેન્દ્રભાઈ. હા નરેન્દ્રભાઈ, અવાજ નથી આવતો તમારો. ઉત્તર ગુજરાત હોય કે ગુજરાતમાંથી ભાજપમાં જો હાર્દિક ભાજપ જોઈન્ટ કરતો હોય તો જવા તૈયાર નથી, જશે બી નહીં. એ અમારી ગેરંટી છે. આટલું જો જુલમ અમારા ઉપર કર્યો હોય અમારા સમાજ ઉપર આ ભાજપ પાર્ટીએ, અને અમે જો જઈએ તો બી અમારા સમાજનું અમારી બરાબર, ચોક્કસ. દિલીપસિંહ, તમને છેલ્લો સવાલ પૂછીશ કે હાર્દિક પટેલ ભાજપમાં જશે કે આમ આદમી પાર્ટીમાં? પરંતુ 2022ની ચૂંટણી હાર્દિક પટેલના જવાથી કોંગ્રેસને કેટલા ફાયદામાં રાખશે? કયા પક્ષને હવે ફાયદો કરાવશે હાર્દિક પટેલનું નામ? જે 2017માં કહે છે કે હાર્દિક પટેલે 2017માં મારો ઉપયોગ કર્યો અને કોંગ્રેસને સારો ફાયદો થયો, તો શું હાર્દિક પટેલના નામનો ઉપયોગ કરીને અન્ય કોઈ પાર્ટી, ખાસ કરીને આમ આદમી પાર્ટી ઉપયોગ કરશે? કારણ કે ભાજપમાં તો એવા નેતાઓ છે, મોટા નેતાઓ છે કે જેમના હાર્દિક પટેલના નામનો નામનો ઉપયોગ કરવાની પણ જરૂર નથી, અને ભાજપમાં એવા નેતાઓ પણ છે, તેના કારણે હાર્દિકનું કંઈ એવું નામ પણ ક્યાંય ગાજવાઈ શકે એમ નથી. તો શું લાગે છે કે કોંગ્રેસને કેટલું નુકસાન થશે અને બીજી કઈ પાર્ટીને ફાયદો થશે? અભિજીતભાઈ, બે વસ્તુ છે કે હાર્દિક જો કરશે, જો મારી જે ધારણા છે અને હું જેટલા વર્ષથી હાર્દિક પટેલને ઓળખું છું એ પ્રમાણે બે જ વસ્તુ આમાં થઈ શકે છે. એક એ ભાજપમાં જોડાશે, અને બીજું જે આલોક સરે કીધી એ પ્રમાણે એ અપક્ષ લડીને અને પછી પાછળના રસ્તેથી ભાજપમાં એન્ટ્રી લેશે. કારણ કે જે રીતે તમે કીધું અને આપણે જોઈએ છે કે ભાજપના નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે, બીજું એક આખું ગ્રુપ છે જે હાર્દિક પટેલની એન્ટ્રીને લઈને વિરોધ કરી રહ્યું છે. એ જોતા એવું લાગે કે એને પાછલા દરવાજેથી જો એન્ટ્રી આપવી હોય તો સૌથી પહેલા તમે એને અપક્ષ ચૂંટણી લડાવો, અને અપક્ષ ચૂંટણી લડાઈને જીતી જાય એટલે પછી એને પાર્ટીમાં લઈ લો. એટલે એ સીધો રસ્તો એની પાસે વધે છે. બાકી જ્યાં સુધી આમ આદમી પાર્ટીમાં જવાની વાત છે, તો તમે જો આમ આદમી પાર્ટીમાં જે ગોપાલ ઇટાલિયા છે એ એક વખતે હાર્દિકની સભામાં પ્રચાર કરતા હતા. મનોજ સોરઠિયા જે જનરલ સેક્રેટરી છે એ હાર્દિકની સાથે સંકળાયેલા. એટલે આખી આમ આદમી પાર્ટી જ
હાર્દિક પટેલના સહયોગીઓથી ઊભી થયેલી છે અને એમને જે સુરતમાં 27 આમ આદમી પાર્ટીને બેઠકો મળી એ બેઠકો મેળવવા પાછળ પણ પાટીદાર અને હાર્દિકના જે સહયોગી રહેલા હતા કે એમને કોંગ્રેસમાં એક ટિકિટ માંગી હતી, એ ટિકિટ ન મળી એમને, એટલે એમને વિરોધમાં જઈને આમ આદમી પાર્ટીમાં બેસી ગયા અને આમ આદમી પાર્ટીને 27 બેઠકો જીતી અને એ પણ બધા જ પાટીદાર વિસ્તારોમાં. એટલે હાર્દિકને આમ આદમી પાર્ટીમાં જવાથી મને જે છે ટેકનિકલી કોઈ ફાયદો દેખાતો નથી, કારણ કે આખી આમ આદમી પાર્ટી એની ઉપર ડિપેન્ડ થઈ જશે અને હાર્દિકને એની સ્ટ્રેન્થ ખબર છે કે કેટલા બેઠકો પર એ પ્રભાવ પાડી શકે છે. એટલે વળી ચૂડીને વાત ત્યાં જ આવી જાય છે કે ભાઈ એ 4 થી 5 બેઠકો કે વધીને 10 બેઠકો જીતાડી શકે છે. હવે જો 10 બેઠકો જીતાડે તો એનું સરકારમાં કોઈ વજૂદ નથી રહી જતું. આ જ વસ્તુ જો છે એ અપક્ષમાં રહીને પણ કરે તો એનો પ્રભાવ એટલો જ છે. એટલે 5 થી 7 એટલે એને કોઈ લેબલ ના લાગે કે ભાઈ પાર્ટી, એટલે કાલુકીને ફરીથી જો એને પાર્ટી બદલવાનો આમ આદમી પાર્ટીમાં જાય અને ભાજપમાં પછી પાછો એને એન્ટ્રી લેવાનો વિષય ઉભો થાય કે મુદ્દો થાય કે કંઈક એવી સ્થિતિઓ સર્જાય તો એના માટે ડિફિકલ્ટ થઈ જાય. એના કરતા અપક્ષ વાળો રસ્તો ભાજપમાં જવા માટે એટલે વચલો જે મધ્યમ માર્ગ કહેવાય ને એ મધ્યમ માર્ગ મને લાગે છે કે એ અપનાવી શકે છે. બાકી હું માનું છું કે મારા સોર્સ જે કહે છે એ પ્રમાણે એની પહેલી અને એકમાત્ર પ્રાયોરિટી ભાજપમાં પાછા જવાની છે. ચોક્કસ. દિલીપસિંહજી, નરેન્દ્રભાઈ, આલોક સર, તમારા ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને ચર્ચા નિર્ણયમાં હાર્દિકના રાજીનામા મામલે ચર્ચા કરી. તો દર્શક મિત્રો, જે રીતે હાર્દિક પટેલનું રાજીનામું પડ્યું અને હવે કયા પક્ષમાં જોડાશે એ ટૂંક સમયમાં ખુલાસા કરશે હાર્દિક પટેલ. ગુરુવારે સવારે 11:30 વાગ્યા પછી પત્રકાર પરિષદ સંબોધવાના છે અને એમાં ખુલાસા કરશે. એમાં કયા પ્રકારના ખુલાસા હશે, કઈ પાર્ટીમાં જોડાવાનો છે, અપક્ષ તરીકે ઉમેદવારી કરશે કે કોઈ પાર્ટીમાં જોડાશે, ભાજપમાં જોડાશે કે આમ આદમી પાર્ટીમાં. પરંતુ કોંગ્રેસને એક મોટો ફટકો પડી ગયો હાર્દિકના રાજીનામાને કારણે અને 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ હવે કઈ રીતે આગળ વધશે, નવેસરથી રણનીતિ તૈયાર કરવી પડશે. કારણ કે પાટીદાર નેતા તરીકેનો ચહેરો હાર્દિક પટેલ ગયો છે ત્યારે નરેશ પટેલને કેટલા ઝડપથી કોંગ્રેસમાં આવકારે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.